તો મિત્રો આપણે નીકળી ગયા લીમખેડાથી કસનપુર જવા માટે. જો કે કોમ્પિટિશન જેવું હતું પણ મીન્સ કે એક કેબિનેટના માલિક જ છે, એમનું મેરેજ હતું તો આપણે ત્યાં જવા નીકળી ગયા હતા. અને આ છે લીમખેડા અને ગોધરાનો હાઈવે અને આ આવ્યું ફરતાપુરા. તો ભાઈ આપણે ફરતા ફરતા રસ્તાની મજા લેતા લેતા ગયા અને થોડા ટાઈમ પછી આપણે ઘનશ્યામ હોટલ આવી ગયા હતા. ચા પાણી કરવાનું હતું ભાઈ, તો ઘનશ્યામ હોટલ ઉપર 2-5 મિનિટ ઊભા રહ્યા અને પછી આપણે રવાના થઈ ગયા કસનપુર માટે. અને ડાયરેક્ટ કસનપુરનો વિડીયો જોડાવું છું તમને. હવે આપણે આવી ગયા હતા કસનપુર. જોકે આ મેં જ્યાં ઝૂ કરતો હતો ત્યાં 4-5 ડીજે હતા. પછી આ નવદુર્ગા સાઉન્ડ છે, પછી એની બાજુમાં ભવાની પડ્યું હતું, આ મેં હેપ્પી અને બીજા પણ 5-6 ડીજે હતા. આ આપણો ફ્રેન્ડ અન્નુ. ભાઈ ડીજે તો એટલા બધા હતા ને ભાઈ, ગાંડું થઈ જાય એવું. અને એટલા બધા ડીજે આવ કરતા હતા ને આખું મેદાન ભરાઈ જશે. લાસ્ટમાં જોજો ને તમે 25 થી 20, 25 30 ડીજે આવે છે. બધા જોડાવું છું તમને એકથી એક. અને આ એક સાઉન્ડ આવતું હતું અંદર, સર્વોપરી. જોકે એક નંબર વાગતું હતું. સર્વોપરી પણ બહુ મસ્ત વાગતું હતું, સારું વાગતું હતું. ક્વોલિટી વાઇઝ પણ બહુ મસ્ત હતું. આ જો પબ્લિક જોવો ભાઈ, પબ્લિક તો ફૂલ પબ્લિક હતી ભાઈ. તમને ખબર છે આ બધા કોની રાહ જોવે છે? કોમેન્ટમાં કહેજો. હમણાં હું તમને નહીં, લાસ્ટમાં જોડાવું છું કે આ બધા કોની રાહ જોવે છે એ બી મને કહેજો કે આ કોની રાહ જોતા હતા આટલા બધા સાઉન્ડવાળા. સર્વોપરી સાઉન્ડ આવ્યું હતું તો મને ઈચ્છા હતી કે મેં જોવું, કારણ કે સર્વોપરી સાઉન્ડ મેં સાંભળ્યું નહોતું કોઈ વાર. નામ બહુ વાર સાંભળ્યું પણ સર્વોપરી સાઉન્ડ મેં સાંભળ્યું નહોતું. તો સર્વોપરી સાઉન્ડ સાંભળો નીકળી પડ્યો. આ છે સર્વોપરી સાઉન્ડ, જોઈ લો. વીવી એકોસ્ટિક. જોકે વીવી એકોસ્ટિકના જે માલિક છે તેમનું જ મેરેજ હતું, તો બધા વીવી એકોસ્ટિકના સાઉન્ડ આવ્યા હતા. બીજા પણ આવ્યા હતા. લાસ્ટમાં જોડાવું છું તમને કે કયા કયા આવ્યા હતા અને કયા નહીં. આ જુઓ, આ છે આપણું સર્વોપરી સાઉન્ડ. લગભગ ગોધરા બાજુનું છે, વધારે મને જાણ નથી. ગોધરા બાજુનું છે, હા. પછી જોડાવું બીજા તમને ડીજે. આ જુઓ, આ છે આપણું ટાઈગર સાઉન્ડ, પાવર ઓફ ધ ટાઈગર. ભાઈ વીવી એકોસ્ટિકના બધા જ ડીજે જોયા મેં. આ સાઉન્ડ હતું, આ વિનાયક. પછી અહીંયા બાજુ આ એક હેપ્પી સાઉન્ડ કરીને હતું. હા, હેપ્પી સાઉન્ડ. ભાઈ વીવી એકોસ્ટિકના મેં બધા સાઉન્ડ સાંભળ્યા પણ ભાઈ ટાઈગર જેવો પાવર તો કોઈ જ સાઉન્ડમાં નહોતો ભાઈ. ટાઈગર ભાઈ એટલું ખતરનાક વાગતું હતું ને ભાઈ કે એના બારામાં શું કહેવું. બીજા ત્યાં લાઇનમાં ડીજે આવતા હતા. આ ભવાની સાઉન્ડ હતું. અચ્છા, નવદુર્ગા. અહીંયા 4-5 ડીજે પડ્યા હતા. જય મા મુગલ ને એવા તેવા. બીજા તો ખબર બી નથી, 2-3 ડીજેના નામ. આ જો ભાઈ લાઈન પડતી હતી. આ એક ડીજે આવતું હતું, ટેમ્પામાં હતું પણ ભાઈ એક નંબર હતું એ પણ. આ સર્વોપરી અને બીજું ડીજે હતું એ જતું હતું. અને એવામાં જ મહારાણા સાઉન્ડની એન્ટ્રી થતી હતી ભાઈ. જોઈ લો મહારાણા સાઉન્ડ. આ જો પબ્લિક તો વધતી જ જતી હતી. આ બીજા 5-6 ડીજે ત્યાં પડ્યા હતા. ફૂલ ડીજે હતા ભાઈ. હેપ્પી સાઉન્ડ ને બધા. આ શિવાની સાઉન્ડ ને હું કહું યાર, આ શિવાની સાઉન્ડ હતું. આ ગલિયારામાં તો 5-6 ડીજે પડ્યા હતા. ખબર નહીં, જય મા મોગલ ને એવા તેવા. બીજું કયું હતું ખબર નહીં. આ ભવાની. પછી આ આવ્યું ડીજે ભાઈ મહારાણા સાઉન્ડ, મહારાણા કિંગ, વીવી એકોસ્ટિક. એટલા બધા ડીજે હતા ને ભાઈ કે શું કહું. તમે ખાલી ડીજે જોવો ને મારી વાત જ સાંભળો ભાઈ. બાકી સાઉન્ડ ક્વોલિટી તો હું મૂકી જ નથી શકતો, કારણ કે એટલો બધો ઘોંઘરાટ તો મૂકવાની કંઈ મજા જ નહીં હતી. તમને કયું ડીજે સારું લાગ્યું એ મને કહેજો. મને તો કહું ને તો ટાઈગર સાઉન્ડ બહુ જ મસ્ત લાગ્યું. વીવી એકોસ્ટિકમાં ટાઈગર સાઉન્ડ સૌથી સારું વાગતું હતું. અને એક આ સર્વોપરી. પછી એક યુવરાજ સાઉન્ડ હતું. યુવરાજ સાઉન્ડના બેઝ ભાઈ એક નંબર કડક. યુવરાજ સાઉન્ડ બહુ મસ્ત વાગતું હતું. એક હતું ત્યાં બાજુ. પછી આ ટાઈગરવાળો ત્યાંથી આવી ગયો, કારણ કે ત્યાં કોઈ મજા હતી નહીં ભાઈ, કારણ કે એના લેવલનું જ કોઈ ડીજે ત્યાં નહીં હતું. તો પછી વગાડીને શું કરતો, એટલા માટે એને સર્વોપરી બાજુ જ લઈ આવ્યો હતો. અને વગાડે પણ છે. હું તમને જોડાવીશ આગળ વિડીયો એનો, સર્વોપરીનો એનો કોમ્પિટિશન જેવો. આ મહારાણા સાઉન્ડ પડી રહ્યો અહીંયા. આ બુલેટ સાઉન્ડ. પછી આ ગલિયારામાં 4-5 ડીજે પડ્યા હતા. આ બુલેટ, આ મહારાણા. આ જોઈ લો, આ મહારાણા સાઉન્ડ. પછી ભવાની. અને આ આપણું આવી ગયું ટાઈગર સાઉન્ડ. ટાઈગર સાઉન્ડ યાર, એના બારામાં કંઈક કેવું જ નથી ભાઈ, કારણ કે બધાને ખબર જ છે લગભગ કે ટાઈગર સાઉન્ડ કેવું વાગે છે ભાઈ. હા સિરિયસલી ભાઈ, બહુ જ ખતરનાક વાગે છે આ ટાઈગર સાઉન્ડ કરવું. જો તમારા ડીજેમાં કંઈક સારું ડીજે અને પોતાના ઓછા બજેટમાં ડીજે કરવું ને તો આખો બંધ કરીને ટાઈગર સાઉન્ડને બુકિંગ કરી લેજો ભાઈ. બહુ મસ્ત વાગે છે ટાઈગર સાઉન્ડ.
આ જો ભાઈ બધા ડીજે, એટલા બધા ડીજે છે ને, હું તમને શું કહું યાર. જો આ ટાઈગર સાઉન્ડ આવી ગયો અને આ જો સાઉન્ડ સાંભળી લો થોડો આનો. મિત્રો ટાઈગર સાઉન્ડનો ડેમો તમે સાંભળી લીધો હશે, ત્યાંથી તમને ખ્યાલ આવી ગયો હશે કે એ ડીજે કેવું વાગે છે. આ 5-6 ડીજે છે, ત્યાં શ્રી સાઉન્ડ પડ્યું છે, આ બુલેટ સાઉન્ડ, આ મહારાણા સાઉન્ડ હતું, પછી આ હતું ભવાની, આપણું ટાઈગર સાઉન્ડ, પછી આ ટાઈગરવાળા છે, અને આ છે સર્વોપરી સાઉન્ડ. જો કે બહુ મસ્ત વાગતું હતું, એ પણ સારું વાગે છે ભાઈ. સર્વોપરી સાઉન્ડ પણ બેસ્ટ જ છે. હવે આ બધી પબ્લિક રાહ જોવે છે ભાઈ કયા સાઉન્ડની, એ મને કોમેન્ટમાં ફટાફટ કહેજો, પછી લાસ્ટ વિડીયો જોજો. પહેલાં કોમેન્ટ મૂકે કે આ બધા ડીજે કયા ડીજેની રાહ જોઈને બેઠા છે. આ હતા 5-6 ડીજે, અહીંયા પણ એટલા ને એટલા ડીજે પડ્યા હતા. બીજા રોડ ઉપરથી આવતા જ હતા ભાઈ, આવતા જ હતા ડીજે. બધા ડીજે ઓલ સેટ, બધા ડીજે ચાલુ છે, પણ હજુ 2 મેન ડીજે આવવાની બાકી છે. હું 2 જ કહેતો હતો, પણ લાસ્ટમાં પણ એક ડીજે આવ્યું હતું, એ પણ હું તમને લાસ્ટમાં જોડાવીશ. પણ આ બે મેન ડીજે આપણા દાહોદ જિલ્લાના 2 ટોપ ડીજે, અને પીપલોદના તો ખાસ, પીપલોદના 2 ખાસ ડીજે આવવાના છે. કયા કોમેન્ટમાં મને કહેજો, અને તમને એ 2 ડીજેમાંથી કયા તમને ગમે છે એ પણ મને કહેજો. આ બધા ડીજે છે ભાઈ. જો વિનાયક સાઉન્ડ, પછી આ શિવાની સાઉન્ડ, પછી બુલેટ, શ્રી સાઉન્ડ, તો અહીંયા 4-5 ડીજે પડ્યા હતા. માં મુગલ ને એવા તેવા. આ શિવાની સાઉન્ડ છે, મહારાણા, આ મહારાણા, પછી આ ભવાની, આ ટાઈગર સાઉન્ડ, પછી ભાઈ આવ્યું આપણું શ્રી હરિ વીવી એકોસ્ટિક બોર્ડ મારીને મોટું, અને આવ્યું એટલે ભાઈ કંઈ જેવું તેવું નહોતું વાગતું ભાઈ, એ પણ બહુ મસ્ત વાગતું હતું. વીવી એકોસ્ટિકનું આ પણ સાઉન્ડ સારું હતું. શ્રી હરિ સાઉન્ડ લગભગ મારા અંદાજથી કહું ને તો મેં આ ગોધરામાં જ જોયું છે, અને ગોધરાનું જ છે લગભગ. મેં આને ઘણી વાર જોયું છે. જો અહીંયા જઈ હું ગેપ દેખાડું તો 5-6 ડીજે પડેલા જ હતા. આ મહારાણા સાઉન્ડ, આ આવી ગયો આપણું શ્રી હરિ સાઉન્ડ, પછી આ ભવાની સાઉન્ડ, ટાઈગર સાઉન્ડ, સર્વોપરી. હવે કીકેને થાકી ગયો ભાઈ, કારણ કે જેટલી વાર બી ડીજે આવે ને એટલી વાર મારે બ્લોગ બનાવવા જ પડતો હતો. ફૂલ ડીજે હતા ભાઈ, અડધાના તો નામ પણ નથી ખબર ભાઈ. આ શિવાની સાઉન્ડ હતું અહીંયા પડેલું મારી જોડે. તમને કયું ડીજે ગમ્યું, તમે કયા ડીજેમાં આવ્યા એ પણ કોમેન્ટ કરજો, અને કયા ડીજે હતા એની પણ લિસ્ટ મને મોકલજો, તો હું નામ લખીશ એ રીતના. હવે જો ભાઈ પબ્લિક જેના માટે રાહ જોતી હતી એ સાઉન્ડ આવ્યું. બોલે તો વન સાઇડ કિક, બોલે તો આરે બ્રાન્ડ, તોડફોડ સાઉન્ડ, તોડફોડ નામ જેવું કામ એવું ભાઈ આનું. આ આવી ગયું આપણું તોડફોડ સાઉન્ડ, જો કે પીપલોદનું છે ભાઈ. પંચેલા, હા પંચેલાનું છે, પીપલોદ પંચેલાનું. આરે કે બેનેટ ભાઈ શું કેવું ભાઈ, પબ્લિક જેવું આ આવ્યું એટલે પબ્લિક ભાઈ ફૂલ. આ નહીં દીવાની થઈ ગઈ છે પબ્લિક ભાઈ હમણાંની તો. આ સિંગલ લાઇટ બર્થડે ત્યાં છે તોડફોડ સાઉન્ડ, અને પબ્લિક રિવ્યૂ દેખો હવે તમે. પછી ભાઈ આવી ગયું બીજું પણ એક ટોપ 1 સાઉન્ડ, પીપલોદની શાન. કહો ભાઈ આ કયું ડીજે, કોમેન્ટ કરજો તમને આ ડીજે કયું છે, અને એનું નામ કોમેન્ટ કરજો, અને તમે એને કેટલા પસંદ કરો છો એ પણ કોમેન્ટ કરજો, બરાબર. આ છે આવી ગયું પીપલોદનું જ છે, આ પણ ટોપ સાઉન્ડ. 2 સાઉન્ડ જ છે પીપલોદના, હાઈ ફાઈ. આ જો કોમ્પિટિશન થવાની હતી મિત્રો, પણ કોમ્પિટિશન લાડાએ નહીં થવા દીધી,
અને આ સાઉન્ડ તો તમે નામ મને કોમેન્ટમાં કહેજો, 2 સાઉન્ડ ટોપ સાઉન્ડ છે કયા કયા છે. અને કોમ્પિટિશન પણ થવાની હતી, પણ લાડાએ ના થવા દીધી, એટલે પેલી બાજુ એક સાઉન્ડ પેલી બાજુ જતું રહ્યું, એક સાઉન્ડ જ્યાં હતું ત્યાં જ હતું. આ એરિયા બધા લાઇનસર ડીજે જો એનો પણ ડેમો સાંભળ લો. ભાઈ આ લાઇનસર ડીજે જોઈ લો. લાઇનસર વીવી એકોસ્ટિક ઓલ. નાસાની ખાલી આ એક જ બ્રાન્ડ હતી. રુદ્રા અને સરકાર પણ આવે છે લાસ્ટમાં, એ પણ જોડો છે. આ 5-6 ડીજે ડેમો સાંભળો તમે અત્યારે. રુદ્રા સાઉન્ડનો ડેમો સાંભળો તમે. હવે તોડફોડનો ડેમો સંભળાવો તમને. ચાલો મિત્રો. પબ્લિક રિવ્યુ જો મિત્રો, બધા પોતપોતાના કાનડા બચાવે છે ભાઈ. કાનડા ખકે નાખે એવું વાગે, એટલા માટે જો ભાઈ પબ્લિકનો રિવ્યુ દેખો ભાઈ. ટોપ 3 સાઉન્ડની વાત કરી હતી ને, દેખી લો મિત્રો. આ કયું સાઉન્ડ છે નામ તો જોવાય છે, પણ મને કહેજો કે આ ક્યાં બાજુનું છે, અને કોમેન્ટમાં કહેજો નાસાવાળાનું જ છે. તો મને કોમેન્ટમાં જણાવજો કે આ ડીજે ક્યાંનું છે, કેવું વાગે છે અને કેવું નહીં. આ બધા લાઇન્સર પડ્યા હતા ટોપ સાઉન્ડ, બધા ટોટલી ટોપ સાઉન્ડ ભાઈ વીવી એકોસ્ટિકના. હવે જે આ ડીજે હમણાં આવ્યું હતું એ કયું હતું એ પણ મને કોમેન્ટમાં જણાવજો. આ શિવાની સાઉન્ડ અહીં પડ્યું છે, તે હેપી સાઉન્ડ, પછી એક ટેમ્પામાં હતું, પછી આ રોની સાઉન્ડ બી પડ્યું હતું. આ આપણું આવ્યું છે સરકાર સાઉન્ડ. ક્યાંનું છે એ મને જણાવજો, અને કેવું વાગે છે એ પણ જણાવજો, અને તમે કોના દીવાના છો એ પણ મને કહેજો. અને પીપલોદની પબ્લિક ખાસ કહેજો કે તમને 2 ટોપ ડીજે હતા, એમાંથી તમને કયું ડીજે વધારે ગમે છે કોમેન્ટમાં કહેજો ભાઈ. પછી ભાઈ બધું કોમ્પિટિશન પતી ગઈ. આ બધા ચાલ્યા, જય ભવાની સાઉન્ડ ને આ બધું રિટર્ન થતા હતા ડીજેવાળા બધા. આ જો લાઇનસર લાઈન લાગી હતી. તો ભાઈ બધી ડીજેની સિસ્ટમ જવા તૈયાર થઈ ગઈ હતી, ટાઈમ થઈ ગયો હતો. આ તોડફોડ સાઉન્ડ. અને તમને સૌથી વધારે કયું ડીજે ગમ્યું મને કોમેન્ટમાં જણાવજો. અને આપણી ચેનલ ઉપર જો નવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને પીપલોદ અને આજુબાજુના ગામના હોય તો ખાસ કરજો યાર.